Hello friends, welcome to online lecture series. This is the 10th lecture of your unit number 2, crystal field theory. Okay, so in our previous lecture we discussed about different factors which are affecting on the value of splitting energy and the value of CFT, means crystal field theory, and CFS, crystal field splitting stabilization energy. Okay, so we directly start a new theory, that is contribution of electron orbital rotation in magnetic moment property of 3D complexes. Okay, so main heading છે contribution પણ કોનો electron orbital rotation નું કેમાં? ઓકે, magnetic property માં કેમાં? magnetic property માં electron orbital rotation નું contribution કઈ રીતે છે? પાછા complex ક્યાં છે? 3D series ના. it means 3D complex મતલબ શું થાય? જે મેટલ આયન છે એ કઈ કક્ષાનો હોવો જોઈએ? 3D series નો હોવો જોઈએ. એનો મતલબ કે સ્કેન્ડિયમ થી લઈને વાત થાય છે ઝિંક સુધી 21 થી 30 સુધી પરમાણુ ક્રમાંક ધરાવતી કક્ષા હોય એને આપણે શું લાસ્ટ ઇલેક્ટ્રોન 3D માં આવે તેને 3D સિરીઝ કહીએ. ઓકે, સો હવે ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે એ બે રીતે સ્પિન કરશે. એક તો પોતાની ધરી ઉપર પણ સ્પિન કરતો હોય, બીજું ન્યુક્લિયસ અરાઉન્ડ મીન્સ કે ન્યુક્લિયસ પરમાણુના કેન્દ્રની ફરતે પણ શું કરતો હોય? રોટેશન. એક તો પોતાની ધરીની તરફ અને ન્યુક્લિયસની તરફ. તો જોઈએ આપણે condition for orbital rotation of electron. Electron orbital rotation ની condition main ત્રણ છે. First one is symmetry orbital should be equal. Symmetry of the orbital should be equal. Symmetry કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. Second, orbital should be degenerated. Orbital should be degenerated. હવે degenerated નો મતલબ થાય એની જે સબ ઓર્બિટલ હોય બધી પાસે વેલ્યુ કેવી હોવી જોઈએ? બધી સબ ઓર્બિટલની વેલ્યુ એટલે કે એનર્જીની વેલ્યુ કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. લાઈક p ઓર્બિટલ છે તો p ની સબ ઓર્બિટલ 3 છે, px py અને pz, તો એને ત્રણે ત્રણની એનર્જી કેવી હોવી જોઈએ? સેમ. અહીં d ની વાત થાય છે તો d ઓર્બિટલ જે છે એની પાંચે પાંચ ઓર્બિટલની વેલ્યુ કેવી હોવી જોઈએ? સેમ, મીન્સ કે ડિજનરેટેડ. ચાલો, the spin of electron does not change during rotation. It means rotate થાય ઇલેક્ટ્રોન પોતાની ધરીની ફરતે ત્યારે સ્પિન શું થાય છે? રોટેટ થાય છે. ને આપણે ખબર છે કે ક્લોકવાઇઝ થાય તો +1 આપણે સ્પિન પ્રોડક્ટ નંબર ને એન્ટી ક્લોકવાઇઝ થાય તો -1 આપણે. ચાલો, કેટલી મેઇન ત્રણ કન્ડિશન? પહેલું તો સિમેટ્રી ઓર્બિટલ શુડ બી ઇક્વલ. સેકન્ડ છે ઓર્બિટલ છે ડિજનરેટેડ હોવી જોઈએ. ડિજનરેટેડ મીન્સ એની સબ ઓર્બિટલ પાસે દરેક પાસે વેલ્યુ એનર્જીની કેવી હોવી જોઈએ? સેમ. અને ત્રીજું છે સ્પિન ઓફ ઇલેક્ટ્રોન ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ રોટેશન. એટલે ઇલેક્ટ્રોન પોતાની ધરીની ફરતે રોટેશન કરતો હોય ત્યારે એની સ્પિન ચેન્જ થવી જોઈએ. ચલો, so if all these three conditions are fulfilled, then electron can rotate from one orbital to another orbital. જો આ ત્રણ કન્ડિશન નું પાલન થાય તો ઇલેક્ટ્રોન છે એ રોટેટ થશે એક ઓર્બિટલ માંથી બીજી can rotate from one orbital to another orbital. So magnetic moment value, it means magnetic moment આપણે mu વડે દર્શાવીએ. So magnetic moment value is depend on spin rotation of the electron. Okay, so μs ની વેલ્યુ કેટલી છે? √10 બોહર મેગ્નેટ્રોન. આપણે જાણીએ છીએ આના ચુંબકીય ચાપમાત્રા કહેવાય એનો એકમ કયો છે? બોહર મેગ્નેટ્રોન. હવે n એટલે શું? નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન. n એટલે શું છે? નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન. જો μ ની વેલ્યુ 0 આવે તો આપણે એક કોમ્પ્લેક્સ ને કહીએ છીએ ડાયામેગ્નેટિક કોમ્પ્લેક્સ. અને જો μ ની વેલ્યુ કંઈક પોઝિટિવ આવે +1, ઇટ મીન્સ પોઝિટિવ ઇન્ટીજર વેલ્યુ ધનાત્મક સંખ્યા આવે તો આપણે શું કહીએ? એ કોમ્પ્લેક્સ છે કેવો છે? પેરામેગ્નેટિક છે. રેડી? તો આપણે μ ની વેલ્યુ જે અફેક્ટેડ છે, μ ની વેલ્યુ કેટલા પોઈન્ટ્સ ઉપર અફેક્ટેડ છે? μ એટલે કે મેગ્નેટિક પ્રોપર્ટી, ડાયામેગ્નેટિક બિહેવિયર, પેરામેગ્નેટિક બિહેવિયર, કે કેટલા પોઈન્ટ્સ ઉપર અફેક્ટેડ છે પેલું તો આપણે લીધું. તો ઇલેક્ટ્રોન ઓર્બિટલ રોટેશન થાય તો μ ની વેલ્યુમાં કઈ ચેન્જીસ થાય કે એના વિશે આજે આપણે વાત કરીએ છીએ. ચાલો, so in 3D transition series when ligand is connected with metal ion, એ 3D ટ્રાન્ઝિશન સિરીઝ નો કોઈ પણ એક મેટલ આયન લઈ લે. ચાલો, Fe જ્યારે ligand સાથે કનેક્ટેડ થશે ત્યારે શું કહે છે? when 3D transition series ligand or metal ion, when ligand is connected with metal ion, then d orbital lose their degeneration. It means આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી ત્યારે ligand છે મેટલ આયનની નજીક આવશે ત્યારે શું થશે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ફિલ્ડ ક્રિએટ થશે કે ની આજુબાજુ મેટલ આયનની આજુબાજુ. અને મેટલ આયન પોતાની મેટલ આયનની જે ડી ઓર્બિટલ છે એ પોતાની ડિજનરેશન લૂઝ કરશે. ડિજનરેશન મીન્સ કે ગ્રાઉન્ડ સ્ટેટમાં પાંચે પાંચ ઓર્બિટલની વેલ્યુ કેવી હોય? સેમ હોય. પણ જ્યારે ligand છે મેટલ આયનની નજીક આવશે એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ જે ક્રિએટ થશે આનાથી શું થશે?
થશે d ઓર્બિટલ છે ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ થાય, એક p2 છે ને બીજું Eg. તો અહીંયા શું થાય, d ઓર્બિટલ ટોટલ સબ ઓર્બિટલ 5 છે. તો ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇટ મીન્સ લિગેન્ડ ના અટેચ ના થયું હોય ત્યારે શું હોય, આ પાંચેમાં ઓર્બિટલ ની એનર્જી સેમ હોય. બટ when લિગેન્ડ છે મેટલ આયન સાથે કનેક્ટેડ થશે એટલે શું થશે, મેટલ આયન અરાઉન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક ફીલ્ડ પ્રોડ્યુસ થશે અને d ઓર્બિટલ ની એનર્જી માં ચેન્જીસ આવશે. આને આપણે સ્પ્લિટિંગ એનર્જી કહીએ. ઓકે, તો એ ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ થાય છે, એક p2g અને બીજું Eg. ઓકે, તો આજ અહીં p2g માં ત્રણ ઓર્બિટલ આવશે, dxy dyz અને dzx. Eg માં બે આવશે, ds2 y2 અને dz2. તો એ શું કહે, મેટલ આયનની d ઓર્બિટલ માં જે ટોટલ 5 સબ ઓર્બિટલ હતી ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ થાય. એટલે મીન્સ અહીં પેલા ગ્રાઉન્ડ સ્ટેટમાં એનર્જી સેમ હતી, dzc મેન્ટેન હતી, પણ જ્યારે લિગેન્ડ જે મેટલ આયન સાથે જોડાયો ત્યારે ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ થઈ ડ્યુ ટુ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અરાઉન્ડ ધી metal ion. Okay, so in 3D transition series when ligand is connected with metal ion then d orbital lose the dz. It means પેલા પાંચની એનર્જી સેમ હતી, પછી આ ત્રણની એનર્જી સેમ છે, આ બંનેની એનર્જી સેમ છે. Eg માં ટોટલ બે સબ ઓર્બિટલ હોય, ds2 y2 અને dz હોય, p2g માં ત્રણ હોય, ds dy ને dz. ઓકે, સો આ બંનેની એનર્જીમાં કેવો આવ્યો ચેન્જીસ આવ્યો. રેડી? સો d orbital lose their degeneracy, so orbital rotation is not possible as well as all the three conditions are not fulfilled. આયા શું કીધું છે, પેલું સેકન્ડ કન્ડિશન કે ત્યાંને orbital should be degenerated, means કે ઓર્બિટલ પાસે જેટલી સબ ઓર્બિટલ એની બધી પાસે એનર્જી કેવી હોવી જોઈએ સેમ. બટ આયા શું થયું, લિગેન્ડ કનેક્ટ થયો એટલે આની ડિજનરેસી જે મેન્ટેન ના થાય, મીન્સ ડિજનરેસી લૂઝ થઈ, ત્યારે આ સેકન્ડ કન્ડિશન ફોલો ના થાય. એનો મતલબ કે આમાં ઓર્બિટલ રોટેશન ઓફ ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં, બીકોઝ સેકન્ડ કન્ડિશન છે એ શું થાય, ઓબે ના થાય. ઓકે, સો થર્ડ શું કહે છે, સો ફર્સ્ટ સિરીઝ ઓફ ટ્રાન્ઝિશન એલિમેન્ટ, ફર્સ્ટ સિરીઝ કઈ છે 3D. કોઈ ટ્રાન્ઝિશન એલિમેન્ટ એટલે ડી બ્લોક ના એલિમેન્ટ, ડી વિભાગના તત્વો અથવા ગુજરાતીમાં સંક્રાંતિ તત્વો કહેવામાં આવે. એ 3D સિરીઝ 21 થી ચાલુ થાય, સ્કેન્ડિયમ, ટાઇટાનિયમ ત્યાં સુધી પૂરી થાય ઝિંક, આને 3D સિરીઝ કહેવાય. ચાલો, સો first series of transition element magnetic moment value of metal ion depend on spin rotation electron only. So શું કહે છે, 3D series ના જેટલા metal ion છે એની magnetic moment કેના ઉપર ડિપેન્ડ હશે, spin rotation only. બટ એ થિયોરેટિકલી આપણે આ જે વેલ્યુ ની આપણે ફાઇન્ડ કરી છે, આ કઈ વેલ્યુ કહેવાય, થિયોરેટિકલ વેલ્યુ. ઓન પેપર આપણે અનપેડ ઇલેક્ટ્રોન મૂકી જોઈશું આમાં ભાઈ મ્યુ કેટલું થાય છે, મ્યુ મીન્સ મેગ્નેટિક મોમેન્ટમાં કોઈ બહોર મેગ્નેટ્રોન છે એ કેટલા મળે છે, મીન્સ કે 0 મળે તો આપણે ડાયમેગ્નેટિક કહીએ, અને કંઈક પોઝિટિવ વેલ્યુ મળે તો આપણે એ કોમ્પ્લેક્સને કેવું કહીએ છીએ, પેરામેગ્નેટિક. ઓકે, બટ થિયોરેટિકલી આપણે ફાઇન્ડ કરીને ક્યારેક ઇન કેસ પ્રેક્ટિકલ વેલ્યુમાં ડિફરન્સ જોવા મળે બીકોઝ ઓફ ચાલો વેલ્યુ. બટ ઇન ફ્યુ કોમ્પ્લેક્સીસ, અમુક રેર કેસમાં એવા કોમ્પ્લેક્સ છે કે જેમાં મેગ્નેટિક મોમેન્ટ વેલ્યુ આર ફાઉન્ડ મોર ધેન થિયોરેટિકલ વેલ્યુ. ઓકે, એ થિયોરેટિકલ વેલ્યુ આમાં જે આપણે n ની કિંમત મૂકી જે વેલ્યુ મળી એને થિયોરેટિકલ વેલ્યુ કહેવાય. બટ અમુક એવા કોમ્પ્લેક્સ છે એમાં થિયોરેટિકલ વેલ્યુ અને પ્રેક્ટિકલ વેલ્યુ બંનેમાં ડિફરન્સ જોવા મળે. આ કેના લીધે જોવા મળે છે? ચાલો આપણે સિસ્ટમ લીધી Na+2, હવે Na એટલે નિકલ પરમાણુ ક્રમાંક 28. તો પહેલા તો આને ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ, પેલું કામ એ. ચાલો આલ્ફા કમ્પ્લીટ 4s2 3d8. ચાલો 28 18 આલ્ફાના 2 20 ને 8 28. ચાલો ડી ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? અહીં 8 છે, તો ચાલો 8 ફિલઅપ કરી દઈએ. હવે Na+2 બને એનો મતલબ s ના 2 ઓર્બિટલ વહી જાય, s ના 2 ઇલેક્ટ્રોન રિમૂવ થઈ જશે. તો Na માં d કેટલી સિસ્ટમ રહેશે? Na+2 માં પણ શું થશે? d8 રહેશે, બીકોઝ ઓફ જે 2 ઓર્બિટલ 2 ઇલેક્ટ્રોન નીકળે છે કેના નીકળે છે? 4s ના. તો આ d8 સિસ્ટમ થઈ ગઈ. ચાલો આ d8 સિસ્ટમ આ લખીએ. Na+2 મતલબ સિસ્ટમ કઈ બનશે? અહીંયા d8 સિસ્ટમ. ચાલો હવે જોઈએ. આમાં મ્યુનસ આપણે પહેલા થિયોરેટિકલી ફાઇન્ડ કરી કેટલી આવે છે. આ જે વેલ્યુ છે આપણે સૂત્રના આધારે જે મેગ્નેટિક મોમેન્ટ ફાઇન્ડ કરી છે એને થિયોરેટિકલ વેલ્યુ કહેવાય કે મેગ્નેટિક મોમેન્ટ. ચાલો હવે અહીં અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે? 1 ને 2. એટલે મીન્સ d8 સિસ્ટમમાં એ 2 અનપેડ ઇલેક્ટ્રોન છે, ધેરફોર એની વેલ્યુ કેટલી આવે? 2. ચાલો માં મૂકી દઈએ. તો શું થશે? √2 2 + 2 2 ને 2 4 તો 8, √8 એટલે 2.83 બોહર મેગ્નેટ્રોન
म्यू ની વેલ્યુ મળી કેટલી મળી म्यू s is equal to 2.83 બોહર મેગ્નેટ્રોન આપણે થિયરિટિકલ વેલ્યુ મળી પણ but in practical value is found around 3.32 બોહર મેગ્નેટ્રોન 3.32 બોહર મેગ્નેટ્રોન જેટલી મેગ્નેટિક મોમેન્ટ ક્યારે મળી પ્રેક્ટિકલ એટલે આ કોમ્પ્લેક્સ ને લઈને પ્રેક્ટિકલ ડેટા કરવામાં આવ્યો તો કેટલામાં આવે આપણે સ્પેક્ટ્રોસ્કોપી ડેટામાં તમે ફાઇન્ડ કરી શકો કેટલું મળ્યું 3.32 જોવા મળ્યું પણ એક્ચ્યુઅલ વેલ્યુ આપણે થિયરિટિકલ વેલ્યુ કેટલી છે 2.83 આ થિયરિટિકલ છે અને આ પ્રેક્ટિકલ છે બંનેમાં ડિફરન્સ જોવા મળ્યો આ ડિફરન્સ છે કેના લીધે હોય તો કે the change in the value of magnetic moment is depend on એક પાછું બે વસ્તુ પર આધાર રાખે એક તો ઇલેક્ટ્રોન ઓર્બિટલ રોટેશન અને સેકન્ડ વન છે મેટલ આયન અને લિગેન્ડ ની જે સબઓર્બિટલ મેટલ આયન અને લિગેન્ડ ની જે ઓર્બિટલ છે એના વચ્ચે શું થતું હોય ઓવરલેપિંગ થતું હોય શું થતું હોય ઓવરલેપિંગ લાઈક ચાલો આ મેટલ આયન છે એની સાથે અટેચ કોણ છે લિગેન્ડ હવે મેટલ આયન ની ઓર્બિટલ અને આ લિગેન્ડ ની ઓર્બિટલ વચ્ચે શું થતું હોય આ રીતનું ઓવરલેપિંગ થતું હોય તો પણ મ્યુ ની વેલ્યુ છે શું જોવા મળે એમાં ચેન્જીસ જોવા મળે કે બે વેલ્યુ એક થિયરિટિકલ વેલ્યુ અને બીજું પ્રેક્ટિકલ વેલ્યુ બટ આવા રેડ કેસમાં ડીએચ સિસ્ટમ વાળા છે ઇટ મીન્સ નિકલ નીચે આવશે પીરિયોડિક ટેબલમાં છે નિકલ નીચેની જે સિરીઝ છે ડીએચ સિસ્ટમ આ ડીએચ સિસ્ટમમાં બધામાં ચેન્જીસ જોવા મળશે એ પાછા સ્ક્વેર પ્લાનર કોમ્પ્લેક્સ હોય પેરેલલ ના હોય તો હોય સ્ક્વેર પ્લાનર ચાલો ચેક કરીએ શું કહે છે ધ ઓર્બિટલ ઇન વેલ્યુ ઓફ મેગ્નેટિક મોમેન્ટ કેના ઉપર બે વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે એક તો electron orbital rotation and second is overlapping between ground state of metal ion and nearer excited state of ligand okay चलो मेटल आयन અને ligand ની excited state metal ion ની કેવી ground state અને ligand ની excited પણ metal ion ની નજીક ની આ બંને વચ્ચે શું થઈ જશે ઓવરલેપિંગ થઈ જશે તો પણ mu ની વેલ્યુ ચેન્જીસ જોવા મળે ચલો તો મેઈન હેડિંગ હતું કન્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રોન ઓર્બિટલ રોટેશન તો પહેલા તો બે વસ્તુ ઉપર mu છે mu ની વેલ્યુ જે ચેન્જીસ આવે છે બે વસ્તુ ઉપર એક તો ઇલેક્ટ્રોન ઓર્બિટલ રોટેશન હવે એની આયા વાત કરી ચાલો ઇલેક્ટ્રોન ઓર્બિટલ રોટેશન છે તો એ કઈ વસ્તુ ઉપર એની કન્ડિશન કઈ ઇલેક્ટ્રોન ઓર્બિટલ રોટેશન થાય તો આ ત્રણ કન્ડિશન્સ ફુલ્લી સેટિસ્ફાઈડ થવી જોઈએ એનો મતલબ પહેલું શું છે સિમેટ્રિક ઓર્બિટલ શુડ બી ઇક્વલ તો એ સિમેટ્રી કેવી હોવી જોઈએ એની ઇક્વલ હોવી જોઈએ ચાલો ત્યાર પછી ઓર્બિટલ પાસે ઓર્બિટલની જેટલી પાસે સબ ઓર્બિટલ હોય બધી પાસે વેલ્યુ કેવી હોવી જોઈએ સેમ એનર્જી એનો મતલબ થાય ડિસજનરેટેડ હોવી જોઈએ ચાલો ત્યાર પછી શું કહે છે spin of electron does not change during rotation the electron rotate કરશે એક કક્ષામાં બીજી કક્ષામાં અથવા ટ્રાન્સફર થશે તો એની સ્પિન ચેન્જ થવી જોઈએ નહીં આ ત્રણ મેઈન કન્ડિશન છે પણ અહીં શું જોવા મળ્યું કે ડી ઓર્બિટલ છે જ્યારે લિગેન્ડ થી મેટલ આયનની નજીક આવશે ત્યારે શું થશે ડી ઓર્બિટલની એનર્જી ચેન્જીસ થશે અને પાછા ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ થશે એનો મતલબ ડી ઓર્બિટલ ને સબ ઓર્બિટલ 5 છે પાંચે પાંચની એનર્જી બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ એક T2G વાળું ગ્રુપ ને બીજું EG વાળું ગ્રુપ તો અહીંયા સેકન્ડ કન્ડિશન જે ફોલો ના થાય ઇટ મીન્સ ઓર્બિટલ શુડ બી ડિસજનરેટેડ બધાય પાસે એનર્જી સેમ હોવી જોઈએ બટ અહીં ચાલો વાત કરી એ 3D સિરીઝનો મેટલ આયનની નજીક લિગેન્ડ આવશે ત્યારે શું કહે છે ડી ઓર્બિટલ લૂઝ ને ડિસજનરેશન ડી ઓર્બિટલની ડિસજનરેશન લૂઝ થશે તો ચાલો મેઈન બે ફેક્ટર છે તો આ ફેક્ટર અહીં કામ નહીં કરે 3D સિરીઝ માટે આ ફેક્ટર કામ નહીં કરે બીકોઝ ઓફ ડી ઓર્બિટલ જે શું થઈ જાય છે ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ થાય છે બંનેની ડિસજનરેશન મેન્ટેન નથી રહેતી રેડી આની એનર્જી ઓછી હોય ગ્રાઉન્ડ સ્ટેટ વાળાઓની એનર્જી ઓછી હોય એક્સાઇટેશનની એનર્જી વધારે હોય ચાલો હવે જોઈએ સો ફર્સ્ટ series of transition element magnetic moment value is depend on only spin rotation of electron કેના ઉપર ડિપેન્ડન્ટ હશે ખાલી સ્પિન રોટેશન રેડી ઇલેક્ટ્રોન ઓર્બિટલ રોટેશન આમાં જવાબદાર નથી બીકોઝ ઓફ સેકન્ડ કન્ડિશન છે એ ફૂલફિલ ના થાય ચાલો હવે જોઈએ આ એક એક્ઝામ્પલ લીધું એને પ્રશ્નનું ડીએલ સિસ્ટમ છે તો અનપેડ ઇલેક્ટ્રોન કેટલા વધ્યા બે રેડી તો આને મેગ્નેટિક મોમેન્ટ આપણે ફાઇન્ડ કરી પ્રેક્ટિકલ વેલ્યુ કેટલી મળી સોરી થિયરિટિકલ વેલ્યુ કેટલી મળી 2.83 અને પ્રેક્ટિકલ વેલ્યુ ફાઇન્ડ કરી ત્યારે કેટલી મળી 3.32 તો આ ડિફરન્સ આવી વેગના લીધે